ગુજરાતનું ગોંડલ જે અવારનવાર ચર્ચામાં આવતું હોય છે ત્યારે ફરી એક વખત આજ ગોંડલ હવે ચર્ચામાં આવવાનું છે। ગોંડલના લીબડા ગામે થોડા સમય અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મોટું મહાસંમેલન થયું હતું, પરંતુ ક્યાંક હવે આવું જ એક સંમેલન થવાનું છે નિખિલ ડોંગા માટે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રીબડા જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે અને ખાસ કરીને રીબડામાં થોડા સમય અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને તેમના સમર્થનમાં એક મોટું મહાસંમેલન કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક હવે નિખિલ ડોંગાને લઈને પણ એક મોટું મહાસંમેલન થવાનું છે। સૌથી પહેલા તો જે પોસ્ટર્સ વાયરલ થયા છે તેના ઉપર નજર કરીએ અને ખાસ કરીને એ બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। ખાસ કરીને અત્યારે હાલ તમે મારી પાછળ જે પોસ્ટર જોઈ રહ્યા છો, અહીં નિખિલ ડોંગાનો એક ફોટો મૂકવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે, ચાલો ગોંડલ, ચાલો ગોંડલ, ચાલો ગોંડલ। સૌરાષ્ટ્ર મિત્ર મંડળ અને પાટીદાર સમાજ દ્વારા આયોજિત નિખિલ ડોંગા પર થયેલા અત્યાચારો અને ગુસ્સી ટોક રદ કરવા બાબતે એક મહાસંમેલન તારીખ 5-10-2025 રવિવાર સૌરાષ્ટ્ર મિત્ર મંડળ અને પાટીદાર સમાજ દ્વારા તમામ સમાજને સંમેલનમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને જે ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે, અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મોટું મહાસંમેલન કરવામાં આવ્યું હતું। આપણે જોયું હતું કે ઘણા બધા ક્ષત્રિય આગેવાનો છે, 18 વરણની જે જનતા છે એ લોકો ઉપસ્થિત રહ્યા હતા, ઘણા હુંકારો જોવા મળ્યા હતા, ઘણા બધા નિવેદનો સામે આવ્યા હતા। પીટી જાડેજા દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે હવે ક્યાંક આપણે આપણા ભાઈને છોડાવવાનો છે, પરંતુ હવે એ બાદ નિખિલ ડોંગાને લઈને ક્યાંક પાટીદાર સમાજ મેદાને આવ્યો હોય એવું લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને હવે ક્યાંક ગોંડલની અંદર એક મોટું મહાસંમેલન થવા જઈ રહ્યું છે એવી પણ વિગતો લખવામાં આવી છે। અને ખાસ કરીને સૌરાષ્ટ્ર મિત્ર મંડળ અને પાટીદાર સમાજ દ્વારા આયોજિત નિખિલ ડોંગા પર થયેલા અત્યાચારો અને જે ગુસ્સી ટોક રદ કરવા બાબતે હવે ક્યાંક એક મોટું મહાસંમેલન થવાનું છે। આ પોસ્ટર છે તો અત્યારે હાલ ખૂબ જ ચર્ચાનું કારણ બન્યું છે। 5-10-2025 રવિવારના રોજ લગભગ આ સંમેલન થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે અત્યારે હાલ જ્યારથી આવા બધા પોસ્ટર્સ વાયરલ થયા છે ત્યારથી ઘણા બધા રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મોટું મહાસંમેલન થયું હતું ત્યારે ગોંડલના રાજકારણમાં પણ એક મોટો વળાંક આવ્યો હતો ને ઘણા બધા રાજકારણમાં ખળભળાટ જોવા મળ્યો હતો। ને હવે જ્યારે નિખિલ ડોંગાને લઈને એક મોટું મહાસંમેલન થવા જઈ રહ્યું છે, એની સામે જ અત્યાચારો થઈ રહ્યા છે એવા આક્ષેપોની સાથે આ એક પોસ્ટર સામે આવ્યું છે અને પાટીદાર સમાજ અને સૌરાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા જ્યારે એક મોટું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, એ જ સમયે હવે ક્યાંક ફરી એક વખત રાજકારણની અંદર મોટો ખળભળાટ મચી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। નિખિલ ડોંગા છે એ પણ છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહ્યા છે, અનિરુદ્ધસિંહ રીબડા છે એ પણ ક્યાંક ચર્ચામાં રહ્યા છે। હવે જ્યારે એમને લઈને એક મહાસંમેલન યોજાઈ ગયું હતું, ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા, રાજકારણ ગરમાયું હતું, નિવેદનો સામે આવ્યા હતા અને હવે જ્યારે આ જ વિષયને લઈને ક્યાંક પાટીદાર સમાજ મેદાને આવ્યું છે અને નિખિલ ડોંગા માટે થઈને એમની સાથે જે અત્યાચારો થઈ રહ્યા છે એવા આક્ષેપોની સાથે હવે ક્યાંક પાટીદાર સમાજ અને સૌરાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા એક મોટું મહાસંમેલન કરવામાં આવવાનું છે। અને ખાસ કરીને તારીખ આપવામાં આવી છે, ચાલો ગોંડલ, ચાલો ગોંડલ, ચાલો ગોંડલ વાળા જે અત્યારે હાલ પોસ્ટર્સ છે એ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે હવે શું નવા જૂની થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।